નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12માં આપણે છેલ્લા લેક્ચરની અંદર ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા અને તેના લક્ષણો વિશે સમજ મેળવેલી હતી. આજે આપણે આ જ પાઠની અંદર બીજા ટોપિકમાં આપણે આગળ વધવાનું છે. ભારતીય સંસ્કૃતિનો સ્વરૂપો. ભારતીય સંસ્કૃતિના અનેક સ્વરૂપ છે, પરંતુ અહીં તેની સ્પષ્ટ સમજ મેળવવા માટે આપણે 3 વિભાગમાં વહેંચી શકાય. ઘણા બધા એના વિભાગ છે, પણ આપણે અહીંયા જે છે એ મુખ્ય 3 વિભાગ વિશે સમજ મેળવવાની છે. એમાં સૌથી પહેલું છે પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા માર્ગીય પરંપરા. હવે શબ્દ સમજી લેજો. પ્રશિષ્ટ એટલે શું? કે જે સંસ્કૃત આ જે લખેલું છે એ કેમાં છે? સંસ્કૃત ભાષામાં છે, એટલા માટે પ્રશિષ્ટ કહેવાય છે. ભદ્રમ વર્ગીય એટલે શું? કે બ્રાહ્મણ માટે જે છે ઉચ્ચ વર્ગ માટે છે ભદ્રમ વર્ગીય શબ્દ ઉપયોગ કરવામાં આવતો હતો. તો પહેલાં આપણે કયું સમજવાનું છે? સંસ્કૃતિના પહેલું સ્વરૂપ પ્રશિષ્ટ ભદ્રમ વર્ગીયને અથવા એને કઈ પરંપરા કહેવાય? માર્ગી પરંપરા. બીજું લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા. લોક સંસ્કૃતિ અને દેશી પરંપરા. અને ત્રીજું છે આદિવાસી સંસ્કૃતિ. બરાબર. તો ભારતીય સંસ્કૃતિના કેટલા સ્વરૂપ છે? 3 સ્વરૂપ છે. પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા માર્ગી પરંપરા, લોક સંસ્કૃતિ અને અથવા દેશી પરંપરા, અને ત્રીજું આદિવાસી સંસ્કૃતિ. તો એમાં સૌથી પહેલાં આપણે ભારતીય સંસ્કૃતિના સ્વરૂપની અંદર પહેલું જે છે વિભાગ અથવા પહેલું સ્વરૂપ છે પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા માર્ગીય પરંપરા, તેના વિશે સમજીએ. ભારતીય સંસ્કૃતિની પ્રશિષ્ટ પરંપરામાં વિવિધ વિદ્યા શાખાઓ, ભાષાઓ અને કલાઓનો સમાવેશ થાય છે અને તેને નીચે પ્રમાણે વિગતે દર્શાવી શકાય. હવે આપણે એક એક જોઈ લઈએ. સૌથી પહેલું કઈ કીધું? ધર્મશાસ્ત્ર, ધર્મ સંબંધી. નીતિશાસ્ત્ર એટલે આચાર સંબંધી, કઈ રીતે વ્યવહાર કરવો જોઈએ, કેવો વ્યવહાર ન કરવો જોઈએ. ત્રીજું જ્યોતિષશાસ્ત્ર, એમાં અવકાશ વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર તેની વાત છે. દર્શનશાસ્ત્ર, ફિલોસોફી અથવા એને તત્વજ્ઞાન પણ કહી શકાય. પાંચમું સંગીતશાસ્ત્ર એટલે મ્યુઝિક. છઠ્ઠું નાટ્યશાસ્ત્ર એટલે નાટ્ય વિદ્યા. વ્યાકરણશાસ્ત્ર એટલે વ્યાકરણ. આયુર્વેદ એટલે ઔષધ વિજ્ઞાન. નવમું વાસ્તુ અને શિલ્પશાસ્ત્ર. બરાબર. આપણા ભારતમાં ખૂબ વાસ્તુશાસ્ત્રનું ખૂબ જ મહત્ત્વ છે કે કઈ રીતે મકાન બનાવવું જોઈએ, બધી વ્યવસ્થા, પૂજા રૂમ ક્યાં હોવું જોઈએ, રસોડું ક્યાં હોવું જોઈએ, કઈ દિશામાં હોવું જોઈએ, એ વાસ્તુશાસ્ત્ર કહેવામાં આવે છે. અહીં દર્શાવેલા વિવિધ શાસ્ત્રો મૂળ સંસ્કૃત ભાષામાં રચાયેલા હતા. ખાસ સમજો, ઉપરના જેટલા શાસ્ત્રો કીધા એ કઈ ભાષામાં રચાયેલા હતા? સંસ્કૃત ભાષામાં. તેને કારણે આપણે આ પરંપરાને પ્રશિષ્ટ કહીએ છીએ. મેં અગાઉ કીધું હતું કે પ્રશિષ્ટ શબ્દ કેના માટે છે? કે આ જે શાસ્ત્રો છે એ કેમાં લખાયેલા છે? સંસ્કૃતમાં લખાયેલા છે. એના કારણે તેને પ્રશિષ્ટ કહેવામાં આવે છે. જુદા જુદા ગ્રંથોમાં ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસાઓની શાસ્ત્રીય ચર્ચા કરવામાં આવી છે અને તેનું સાતત્ય આજે પણ રહ્યું છે. એક તબક્કાવાર તટસ્થ રીતે ચર્ચા કરવામાં આવી છે અને એને હજી આપણે જોઈએ તો આ શાસ્ત્ર છે એ ટકી રહ્યા છે. હમણાં વાત કરી વાસ્તુશાસ્ત્ર છે, નીતિશાસ્ત્ર છે, આપણું આયુર્વેદિક છે. હજી આપણે એને સમજીએ છીએ અને એનો ઉપયોગ કરતા રહ્યા છીએ. આ પરંપરામાં વિવિધ વિષયોની કુશળતા પ્રાપ્ત કરવા માટેના સાધનો અથવા તાલીમની અનિવાર્યતા રહેતી હતી. બરાબર. ઉદાહરણ તરીકે વાત કરીએ તો આયુર્વેદ વિશે સમજવું હોય તો એની તાલીમ મેળવવી પડતી હતી અને ત્યારબાદ જે છે એ એમાં પ્રખર સંશોધન કરતા બની શકતા હતા. જો કે અહીં એ ઉલ્લેખ કરવો જોઈએ કે સંસ્કૃત ભાષા એ જનસામાન્ય ભાષા ન હતી. ખાસ સમજો, સંસ્કૃત ભાષા એ જનસામાન્યની ભાષા ન હોવાના કારણે ભદ્ર વર્ગ સુધી જ સીમિત રહી. જે ઉચ્ચ વર્ગ જે છે એને કયો વર્ગ કહેવાય? ભદ્ર વર્ગ. એટલે જે ઉચ્ચ વર્ગના લોકો હતા તે જ આ શાસ્ત્રો છે એ ભણતા હતા. નિમ્ન વર્ગના લોકો જે છે એ આ શાસ્ત્ર ભણી શકતા હતા નહીં, કારણ કે કઈ ભાષામાં લખાયેલા હતા? સંસ્કૃત ભાષામાં લખાયેલા હતા. ઉપરાંત આ પરંપરામાં ભિન્ન ભિન્ન ધર્મો અને સંપ્રદાયના તત્વો ઉમેરાતા ગયા અને એના દ્વારા એક વિશિષ્ટ ભાતીગળ સંસ્કૃતિ વિકાસ પામી. તો સૌથી પહેલો આપણે જે સ્વરૂપ જોયું એમાં પ્રશિષ્ટ ભદ્રવર્ગીય માર્ગીય પરંપરા શું કહેવા માંગે છે? તો અલગ અલગ પ્રકારના શાસ્ત્રો હતા. 9 શાસ્ત્રની વાત કરી. બરાબર. અને આ શાસ્ત્રો જે છે એ કયા ભાષામાં લખાયેલા છે? સંસ્કૃત ભાષામાં લખાયેલા છે. એટલે એનો ઉપયોગ કોણ કરી શકતું હતું? તો ભદ્રમ વર્ગીય જે લોકો હતા એ એનો ઉપયોગ કરતા હતા. ત્યાર પછી બીજો મુદ્દો,
લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા. લોક સંસ્કૃતિ માનવ સમાજ જેટલી જૂની છે. આપણી જે સંસ્કૃતિ માનવનો ઉદ્ભવ થયો ત્યારથી આ લોકોની સંસ્કૃતિ વિકાસ પામી છે. લોક સંસ્કૃતિને આદિ માનવની મનોવૈજ્ઞાનિક અભિવ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. લોક સંસ્કૃતિ એ લોક સમૂહનું સહિયારું નિજ સર્જન છે, પોતાની જાતે સર્જન કરેલું છે બધા લોકોએ ભેગા મળીને. જનજીવન પોતાના રસરૂચિ, સવલતો એટલે સગવડો, સુવિધાઓ અને ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર કેટલીક પ્રણાલિકો આરંભે છે, જે આગળ જતાં રિવાજ અને રૂઢિરૂપે લોકજીવનનું મુખ્ય અંગ બની જાય છે. જો અહીંયા શું કીધું? જનજીવન પોતાના રસરૂચિ અને સગવડો, સુવિધાઓ અને ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર કેટલીક રીતો આરંભે છે. જે પ્રમાણે આપણે જો પ્રદેશો પ્રમાણે લોકનૃત્ય કેમ અલગ અલગ હોય છે, તો કારણ કે ત્યાં આગળની ભૌગોલિક પરિસ્થિતિ લોક સંસ્કૃતિ છે એ જુદી હોય છે. એટલા માટે તમે પશ્ચિમ બંગાળમાં જાઓ તો ત્યાં આગળ મોટાભાગે તમે 4 ઘરો વચ્ચે જે છે એ એક નાનું તળાવ તમને જોવા મળશે. તેમાં જ તે માછલાનું ઉત્પાદન કરે, ખોરાક તરીકે જે છે એ પીવાના પાણી તરીકે પણ એ પાણીનો જ ઉપયોગ કરવામાં આવે. તો આ શું કામ? તો પ્રાચીન સમયથી ત્યાંની શું બની ગઈ છે? સંસ્કૃતિ બની ગઈ છે. હવે એ કીધું કે રસરૂચિ, સગવડ અને ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર ધીમે ધીમે કરતાં રિવાજ બનતા જાય છે. ઉદાહરણ તરીકે પ્રાચીન સમયમાં જે છે એ કોઈ પણ તહેવાર હોય તો એ તહેવાર પાછળ આપણે જોજો એની અલગ અલગ પ્રકારની ઘણી બધી કહેવતો હોય છે અથવા એની રીતભાત હોય છે, અને ધીમે ધીમે કરતાં એ આગળ વધતી હોય છે, અને ધીમે ધીમે શું બની જતો હોય છે? રિવાજ બની જતો હોય છે. બરાબર? જે આગળ જતાં રિવાજ અને રૂઢિરૂપે લોકજીવનનું મુખ્ય અંગ બની જાય છે. લોક સંસ્કૃતિ અત્યંત વિશાળ અને જીવન ક્ષેત્ર છે. લોકજીવન, લોકકલા, કસબ, ભરત ગૂંથણ છે કયું કામ કહેવાય? કસબ કામ કહેવાય. એ લોક સંસ્કૃતિના અંગ છે. લોક સંસ્કૃતિનો સાચો પરિચય મેળવવા માટે લોકજીવનનો અભ્યાસ આપણને જરૂરી છે. લોક સંસ્કૃતિનો અર્થ અને એની વ્યાખ્યા. બરાબર? અહીંયા અલગ અલગ આપણને વ્યાખ્યા આપવામાં આવી છે. લોક સંસ્કૃતિનો અર્થ અને વ્યાખ્યામાં સૌથી પહેલાં કોણ આપે છે? જોરાવરસિંહ જાદવ. સંસ્કૃતિના સીમાડામાં સમાઈ જતી બોલીઓ, કંઠસ્થ સાહિત્ય, સંગીત કલા, ઉત્સવ, ધર્મ, વસ્ત્રાલંકો, ખેતી, પશુપાલન, નૌકાયાન, હથિયારો, ઘર, ખોરડા, રાચરચીલું, દેવમંડળ, આચાર વિચાર, સંસ્કાર વગેરેનો લોક સંસ્કૃતિમાં સમાવેશ થાય છે. વિચારો ક્યાં લગીને કીધું કે બોલીથી માંડીને આપણા જે સંસ્કાર છે આ બધાનો સમાવેશ કેની અંદર થઈ જાય છે? આપણી લોક સંસ્કૃતિમાં થઈ જાય. અલગ અલગ ઉત્સવો, અલગ અલગ ધર્મ, આપણે જે વસ્ત્ર પહેરીએ છીએ તે તમે જો જ્ઞાતિ પ્રમાણે અને ધર્મ પ્રમાણે વસ્ત્ર બધાના કેવા છે? અલગ અલગ છે. કારણ કે દરેક લોકોની અથવા દરેક સમાજની લોક સંસ્કૃતિ જુદી જુદી છે. પશુપાલન, નૌકાયાન, હથિયારો, ઘર, ખોરડા, રાચરચીલું આ બધાથી છે આપણી સંસ્કૃતિ છે બને છે. ત્યાર પછી કોણ કહે છે? મહાપાત્રે લોકોની રીત રસમો, વહેમો, માન્યતાઓ, પ્રચલિત લોકગીતો, લોકકથાઓ, હાલરડા, મરસિયા. બરાબર? મરસિયા, કોઈ મરી જાય ત્યારે શું ગાવામાં આવે છે? મરસિયા ગાવામાં આવે છે. પછી જોડકણા, કહેવતો, રૂઢિપ્રયોગો ઉપરાંત વસ્ત્રાલંકાર, રમતો, ઘરવખરીની ચીજવસ્તુઓ, લોક દેવીઓ, ત્યાર પછી રમકડા, હથિયાર ઇત્યાદિનો સમાવેશ લોક સંસ્કૃતિમાં થાય છે. ટૂંકમાં અહીંયા જો શું કહે છે કે આપણા જે રીતિ રિવાજો છે ત્યારથી માંડી આપણા જીવન સાથે દરેક વસ્તુ જે સંકળાયેલી છે એ બધી બાબતનો સમાવેશ કેમાં થઈ જાય છે? લોક સંસ્કૃતિમાં થાય છે. બરાબર? જો ફરી વખત કહી દો, અહીંયા મહાપાત્રે શું બેની વ્યાખ્યામાં થોડોક ડિફરન્ટ છે. મોટાભાગની વસ્તુ કોમન આવી જાય છે કે લોકગીતો હોય, લોકકથા હોય, હાલરડા આપણા હોય, પછી વસ્ત્ર અલંકારો હોય, ઘરવખરીની ચીજવસ્તુ હોય, આપણા દેવી દેવતા છે, આ બધાનો સમાવેશ છે એ લોક સંસ્કૃતિમાં થઈ જાય છે. જેમ કે રીત રસમમાં લગ્ન કરનારને પીઠી લગાવવી, મીઢળ બાંધવું વગેરે જોવા મળે છે. પછી એક કહેવત છે તીન તગાડા કામ બિગાડા જેવા વહેમ જોવા મળે છે. તો જો પહેલાં હું કીધું એ રિવાજ કહી દીધો કે રીત રસમ કે ભાઈ લગ્ન કરે
એને પીઠી ચોળવી પડે. આપણે અત્યારે કેમ તમે જોવા જાઓ તો અત્યારે બધા બ્યુટી પાર્લરમાં એમ જાય, બરાબર ને? તો પહેલાંના સમયની અંદર આવું કંઈ હતું નહીં. તો રૂપનો ઉઘાડ કરવા માટે છે શું કરાવતા હતા? પીઠી એટલે હું હળદરને લગાડતા હતા કે જેના કારણે રૂપ કેવું થાય, એનું નિખરે એટલા માટે. વર્તમાન સમયમાં તમે જોવા જાઓ તો પીઠી તો ચોળે જ, પણ સાથે સાથે બ્યુટી પાર્લરમાં પણ જાય છે, બરાબર બહેનો? ખાસ ત્યાર પછી એક હું કીધું, 3 તિગાડા કામ બિગાડા જેવા વહેમો પણ જોવા મળે છે કે 3 વ્યક્તિ ભેગા થાય એટલે કામ કેવું થાય? બગડે. કારણ કે ત્રણેયના વિચારો કેવા હોય? જુદા જુદા હોય. એક કે ઓલું આમ નાખો, ઓલો કે આમ નાખો. ઝાઝા રસોઈયા ભેગા થાય, રસોઈ શું થાય? બગડે. એવી પણ કહેવત છે. એનો અર્થ શું કે ઝાઝા વ્યક્તિ ભેગા થાય એટલે બધાના વિચારો કેવા હોય? જુદા જુદા હોય, એટલે એ કામ બગડે. તો કંજુસાઈ કરી પૈસા ગણ્યા કરે તે વ્યક્તિ બીજા જન્મમાં ભમફોડી એટલે શું કહેવાય? સાપનો એક પ્રકાર બને છે. તેવી માન્યતા પણ લોક સંસ્કૃતિના ઉદાહરણ છે કે જે વ્યક્તિ આપણે જે કંજૂસ કહીએ છીએ તો એ ભવિષ્યમાં શું બનશે કે ભાઈ ભમફોડી સાપનો એક પ્રકાર બની જાય છે. આવું વ્યક્તિ બનશે. આવી અંધશ્રદ્ધા અથવા વહેમો પણ જોવા મળે છે. ત્યાર પછી દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે જેવા હારડા, ન બોલ્યામાં 9 ગુણ, બોલે તેના બોર વેચાય જેવી કહેવતો. આંખ આડા કાન કરવા, બરાબર? આંખ આડા કાન કરવા એટલે શું કે ખરેખર બધું જાણતા હોય પણ ન જાણતા હોય ડોળ કરવો, રાતા પીળા થઈ જવું, ગુસ્સે થઈ જવું જેવા રૂઢિપ્રયોગો પણ લોક સંસ્કૃતિના ઉદાહરણ છે, બરાબર? તો આવા કાંઈ વિચાર કરો કે આ પ્રાચીન સમયથી આ બધા ઉદાહરણો આપણને જાણતા આવ્યા છીએ અને સમજતા આવ્યા છીએ. ત્યાર પછી હસુયાજ્ઞિક શું કહે છે? લોક સંસ્કૃતિ એ લોકમાનસ અને લોક સાહિત્યના પાયા છે. સભ્યતાનો વિકાસ અને સંસ્કૃતિની ઉપલબ્ધિ બંનેની વિકાસ યાત્રા સાથે લોક સંસ્કૃતિ જોડાયેલી છે. સાવ ટૂંકી વ્યાખ્યા છે. શું કહે છે કે લોક સંસ્કૃતિ એ લોકમાનસ, માનસ એટલે લોકોના વિચાર, લોકોના મન, અને સાહિત્યના પાયા છે. સભ્યતાનો વિકાસ અને સંસ્કૃતિની ઉપલબ્ધિ, લોકોનો વિકાસ થાય, સંસ્કૃતિનો પણ વિકાસ થાય અને એની સાથે લોક સંસ્કૃતિ જોડાયેલી છે. ત્યાર પછી છેલ્લું કોણ કહે છે? કૃષ્ણદેવ ઉપાધ્યાય લોકવિદ્યાને લોક સંસ્કૃતિ તરીકે ઓળખાવે છે. લોકવિદ્યા એટલે લોકોએ પોતાના જીવન માટે જરૂરી એવી પોતે નિબજાવ કાઢેલી વિદ્યા કે જ્ઞાન છે જે લોક સમાજમાં ઉત્પન્ન થાય છે. લોકવિદ્યા શું કહે છે ભાઈ? કે લોકોએ પોતાના જીવન માટે જરૂરી હોય એવી પોતે નિપજાવી એટલે પોતે તેનું સર્જન કરેલું છે કે એવી વિદ્યા કે જ્ઞાન છે જે ધીમે ધીમે કરતાં લોક સમાજમાં ઉત્પન્ન થાય છે. કોઈ રિવાજ જે છે તો એક વ્યક્તિ રિવાજનું સર્જન નથી થતું, ઘણા બધા લોકો ભેગા મળીને રિવાજનું સર્જન બને છે અને ધીમે ધીમે કરતાં સમાજમાં છે એ પ્રસરી જાય છે. ત્યાર પછી શું કહે છે કે ભારતની બહુમતી પ્રજા સદીઓથી લોક સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે. આ પરંપરા મૌખિક રહી હોવાથી પુસ્તકોનો સીધો આધાર તેના વિકાસમાં જોવા મળતો નથી. પ્રાચીન સમયના જે ગ્રંથો હતા, મોટાભાગે લેખકો અથવા આપણા જે ઋષિમુનિઓ ગ્રંથો લખતા હતા તો એ લખાણ નહોતા કરતા, કોકે વાત કીધેલી હોય એની સાંભળતા હતા. વિચાર કરો કે આપણા દાદા અને દાદી હશે, આપણને નાના હતા વાર્તા કહેતા હતા અથવા લોકકથા કહેતા હતા, તો એને કેમ ખબર પડી? એ તો કાંઈ અભણ હતા, કાંઈ ખબર જ હતી નહીં. તો વિચાર કરો, એ સાંભળીને યાદ રાખતા હતા અને એ એટલા વર્ષ સુધી યાદશક્તિની રહેતી હતી અને એ કંઠસ્થ એને થઈ જતું અને સાહિત્ય આપણને ત્યારે પણ સમજાવી શકતા હતા, ભલે લખતા વાંચતા નહોતું આવડતું છતાં પણ. એક પેઢીમાંથી બીજી પેઢીમાં હસ્તાંતરણ દ્વારા તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો, બરાબર? મને જે વાર્તા કીધી હશે હું મારા સંતાનની વાર્તા કહીશ, એ આગળ જતાં બીજાને વાર્તા કહેતા જશે અને ધીમે ધીમે કરતાં છે એ આગળ વધતું જ જાય. રિવાજ તમે જો આપણા ઘરની અંદર રિવાજ હશે તો નવી જનરેશનની રિવાજની ખબર જ નહીં હોય, પણ માતા પિતા જે છે એના સાસુ સસરાએ એને વાત કરી હશે, એના સાસુ સસરાએ એને અગાઉ વાત કરી હશે. એમ ધીમે ધીમે કરતાં જે છે એ એક પેઢીમાંથી બીજી પેઢીમાં હસ્તાંતરણ થાય છે, એટલે કે આગળ વધે છે. ભૌગોલિક રીતે વિશાળ પ્રદેશ અને વિવિધ આબોહવા ધરાવતા ભારતમાં ભૌગોલિક વાતાવરણ મુજબ લોક સંસ્કૃતિ જોવા મળે છે. હમણાં મેં વાત કરી કે ભાઈ આપણા દેશ એટલો બધો વિશાળ છે, અમુક જગ્યાએ રણ પ્રદેશ આવેલો છે, નદી મેદાન આવેલા છે, ઉચ્ચ પ્રદેશો આવેલા છે, જંગલ વિસ્તાર આવેલો છે, ઉત્તરમાં પર્વતીય વિસ્તાર આવેલા છે, મેદાની વિસ્તાર આવેલા છે. તેના કારણે
ત્યાં જે લોકો રહે છે એની લોક સંસ્કૃતિ પણ જુદી છે, બધાના પોશાક પણ આપણને અલગ અલગ જોવા મળે છે. મહદઅંશે કૃષિ અર્થવ્યવસ્થાવાળા દેશોમાં અને ગ્રામ્ય પરિવેશોમાં લોકગીતો, નાટ્ય સ્વરૂપો અને ચિત્રકલા વિકસી છે, કારણ કે નવરાશની પળોની અંદર ચિત્રો દોરે છે એટલા માટે. આદિવાસી સંસ્કૃતિ અને લોક સંસ્કૃતિ આ સંદર્ભમાં ઘણું સામ્યતા ધરાવે છે. વિભિન્ન પહેરવેશ, શૃંગારના ભિન્ન ભિન્ન સ્વરૂપો. શૃંગાર એટલે આપણે જે પહેરવેશ છે ને શું કહેવાય? શૃંગાર કહેવાય. રોજિંદા ભોજનનું વૈવિધ્ય અને સાથે આપણે એક બોલી છે ને, 12 ગાવે બોલી બદલાય. 12 ગામ તમે વટો એટલે બોલી કેવી થઈ જાય? બદલાઈ જાય. તે ઉક્તિ ભારતીય સંસ્કૃતિના વૈવિધ્યને સુપેરે વ્યક્ત કરે છે અથવા સુપ્રત કરે છે અથવા આગળ વધારે છે. બરાબર. હવે આપણે ત્રીજો જે મુદ્દો છે એ કયો હતો? આદિવાસી સંસ્કૃતિ. તેના વિશે આપણે સમજ મેળવીએ. વર્ષોથી આ ભૂમિમાં રહેતા આદિવાસીઓની સંખ્યા ભારતમાં નોંધપાત્ર છે. બરાબર. આદિવાસીઓની સંસ્કૃતિ આગવી ઓળખ ધરાવતી હોવાથી તેને જાણવી સમજવી જરૂરી છે. આદિવાસી જે છે એ બીજા સમાજ કરતાં જુદા છે. આદિવાસી સંસ્કૃતિને સમજવી હોય તો ભારતીય સંસ્કૃતિ સભ્યતાના સંદર્ભમાં જ જોઈ શકાય છે. આદિવાસી સંસ્કૃતિ શાસ્ત્રીય કે પ્રશિષ્ટ અને લોક સંસ્કૃતિથી જુદી પડે છે. બરાબર. કારણ કે એના રીત રિવાજો, એની પરંપરાઓ, એની બોલી ભાષા અન્ય સમાજ કરતાં જુદા છે. જો કે આદિવાસી સંસ્કૃતિ લોક સંસ્કૃતિના ઘણા તત્વો ધરાવે છે. એટલે આદિવાસીના અમુક જે તત્વો જે છે એ સામાન્ય સંસ્કૃતિમાં પણ જોવા મળે છે, પરંતુ પ્રશિષ્ટ સંસ્કૃતિ સાથે અપવાદ રૂપે સંબંધ ધરાવે છે. આદિવાસી સંસ્કૃતિમાં પ્રાચીન અને આધુનિક સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે. એટલે પ્રાચીનતમ પણ જોવા મળે અને આધુનિકતા પણ તેમણે સ્વીકારી છે. આદિવાસી સંસ્કૃતિની આગવી ઓળખ વર્ષો સુધી અકબંધ રહી, પરંતુ ખ્રિસ્તી મિશનરીના અસર તેમજ આઝાદી બાદની વિકાસ યોજના લીધે વિવિધ લોકોના સંપર્કમાં આવવાને લીધે તેની વિશિષ્ટ સંસ્કૃતિ લુપ્ત થવાને આરે છે. ખાસ સમજો કે આ આદિવાસી લોકો જ્યારે અંગ્રેજો આવ્યા એનો ધર્મ કયો હતો? ખ્રિસ્તી હતો. તો એ આદિવાસી લોકોને ખ્રિસ્તી ધર્મનું પાલન કરવા અનુકરણ કરતા હતા કે ભાઈ તમે ખ્રિસ્તી ધર્મ અપનાવી લ્યો. અને આના કારણે ધીમે ધીમે આદિવાસીઓએ પોતાની મૂળ સંસ્કૃતિ છે એ ભૂલાવી બેસ્યા. બરાબર. એટલે ધીમે ધીમે કરતાં અત્યારે તમે જોવા જાઓ તો એની સંસ્કૃતિ લુપ્ત થવાને આરે છે. ત્યાર પછી આદિવાસી સંસ્કૃતિની વ્યાખ્યા આપેલી છે. તો પહેલાં કોણ આપે છે? ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ. પ્રકૃતિ સાથેનો સીધો સંપર્ક અને પર્યાવરણીય સંતુલન જાળવતી જીવન રીતોને મહત્ત્વ આપતી સામૂહિક ઉત્સવ, ઉજવણી, નાચગાન અને સામૂહિક જીવનનું પ્રભુત્વ ધરાવતી સંસ્કૃતિ એટલે આદિવાસી સંસ્કૃતિ. જે શું કહે છે? આપણે એક એક શબ્દ સમજીએ. પ્રકૃતિ સાથેનો સીધો સંબંધ. મોટાભાગે કયા વિસ્તારમાં રહેતા હોય છે? જંગલ વિસ્તારમાં રહેતા હોય છે આદિવાસી લોકો. પછી પર્યાવરણીય સંતુલન જાળવતી જીવન રીતો. આપણે જોવા જઈએ તો આપણી રીતો કેવી હોય છે જે પર્યાવરણ નુકસાન પહોંચાડે છે. બરાબર. જ્યારે આદિવાસી લોકોના એની રીતભાતો તમે જોવા જાઓ તો જાણે અજાણે એ પર્યાવરણનું રક્ષણ કરતી હોય છે. એના તહેવારો પણ એ પ્રકારે હોય છે, એના રિવાજો પણ એવા હોય છે કે જેની અંદર પ્રકૃતિનું સર્જન થાય એટલે પર્યાવરણનો બચાવ થાય. સામૂહિક ઉત્સવ. આદિવાસી લોકો જે છે ભેગા મળીને ઉત્સવ ઉજવે છે, નાચગાન કરતા હોય છે. અને સામૂહિક જીવન. આદિવાસી લોકો કેવું જીવન જીવે છે? સમૂહમાં જીવન જીવતા હોય છે. તો આવી સંસ્કૃતિને આદિવાસી સંસ્કૃતિ કહેવામાં આવે છે. આ કોણ કહે છે? ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ. આદિવાસીઓની જીવન રીતો, તેમના રિવાજો અને તેમની સરળ માન્યતામાં આદિવાસી સંસ્કૃતિના દર્શન થાય છે. આદિવાસી સંસ્કૃતિના 4 લક્ષણો છે. કયા 4 લક્ષણો? પહેલાં કદમાં નાની, બીજું વિવિધતા, ત્રીજું વિશિષ્ટતા અને ચોથું સ્વાવલંબન. આ 4 લક્ષણો આદિવાસી સમાજની ભૌગોલિક અને વ્યસ્તિ વિષયક પરિસ્થિતિ સાથે ગાઢ સંબંધ ધરાવે છે, જેનો પરિચય આપણે ત્રીજા પ્રકરણમાં મેળવવાનો છે. પણ અહીંયા 4 લક્ષણો આપણને આપ્યા છે કે આદિવાસી લોકો કદમાં કેવા હોય છે? નાના હોય છે એની વસ્તી. વિવિધતા જોવા મળે,
વિશેષતા જોવા મળે. અને સ્વાવલંબન એટલે હું પોતાના ઉપર આધારિત હોય છે, બીજા ઉપર આધારિત હોતા નથી. આદિવાસી કલા સંસ્કૃતિ. આદિવાસી જે કામ કરે છે તે સહજ સ્વાભાવિક હોય છે. તેઓ કળાને સૌંદર્ય નિર્માણનું સાધન સમજતા નથી. તેઓને માટે તો એ જીવનનું અભિન્ન અંગ છે. આપણે જે છે દેખાવો કરીએ, આદિવાસી લોકો એનામાં જે વિશેષતા હોય છે દેખાવો કરતા નથી, એ પોતાના જીવનનો એ ભાગ ગણે છે. ચિત્રકલા હોય, માટીકામ કલા હોય. આદિવાસી કલા અંગે વધુ સ્પષ્ટતા કરતાં કહીએ કે આદિવાસી સંસ્કૃતિમાં કલાના કેટલાક વિશિષ્ટ લક્ષણો છે. આ લક્ષણોમાં માધ્યમ, સાધનો, પ્રક્રિયા, તેનો ઉપયોગ, શિક્ષણ, જીવન તત્વ, સાતત્ય ટકાવવું, સહવાસ, સમાજ જીવન સાથે જીવન જીવવું, વિજ્ઞાન વગેરેનો સમાવેશ થાય છે. તો આદિવાસી સંસ્કૃતિના કેવા કેવા લક્ષણો છે ખાસ સમજો તો માધ્યમ, સાધનો, પ્રક્રિયા, ઉપયોગ, શિક્ષણ, જીવન તત્વ, સહવાસ અને વિજ્ઞાન. આપણે અહીંયા તેમની ચિત્રકલા, ગીત સંગીત, નૃત્યકલા, માટીકલા વિશે આપણે ચર્ચા કરીશું અને આદિવાસી સંસ્કૃતિનો પરિચય મેળવશું. તો સૌથી પહેલાં કેના વિશે છે? ચિત્રકલા. ખાસ સમજવામાં, રાઠવા આદિવાસી છે એના પિઠોરાના ચિત્રો, ચૌધરીઓના નવાના ચિત્રો. આ ખાસ યાદ રાખવાનું છે, એક વાક્યમાં મને પ્રશ્ન પૂછાય. બરાબર. રાઠવાના પિઠોરાના ચિત્રો, ચૌધરીના નવાના ચિત્રો. કુકણી આદિવાસી જે જાતિ છે એની અંદર પસલીના ચિત્રો, ભીલોના ભારાડી, ભીલ ગરાસિયાના ગોત્રજના ચિત્રો, એમ અનેક સ્વરૂપો આદિવાસી ચિત્રકલાની ભેટ છે. બરાબર. ફરીવાર બોલી જાઓ. રાઠવાઓના પિઠોરાના ચિત્રો, ચૌધરીઓના નવાના ચિત્રો, કુકણીઓના પસલી, ભીલોના ભારાડી, ભીલ ગરાસિયાના ગોત્રજના ચિત્રો. બરાબર. રાઠવા લોકોના ઘરની દિવાલ પર જે ચિત્રો થાય છે તેને દેવ પિઠોરા ચિતરાય છે. પોતાના એ દેવ માને છે, દિવાલ ઉપર એવા ચિત્રો દોરે છે. તેની સાથે તે જીવન ગુજારે છે. બધા ભેગા મળીને ચિતરે છે. ચિત્ર કરે ત્યારે ઉપવાસ કરે છે. ખાસ સમજો, આની વિશેષતા કહે છે કે આ જે ભીલ લોકો જે છે, રાઠવા લોકો જે છે એ જ્યારે ચિત્ર દોરતા હોય છે ત્યારે બધા લોકો સૂમાં ચિત્ર દોરે છે અને એ સમય દરમિયાન ઉપવાસ કરે છે, ભગવાનનું પ્રતિક વ્રત કરે છે. વળી ચિત્ર કરતાં પહેલાં 7 લીપણ કુંવારી કન્યા કરે છે, એની ઉપર લીપણ કરવામાં આવે છે. સંગીત, નાચગાન સાથે ચિત્ર બને છે. ચિત્ર એ સમૂહ જીવનનું સ્વરૂપ તત્વ છે. જો બધા લોકો ભેગા મળીને જે છે આદિવાસી લોકો એ ચિત્ર છે એ દોરે છે. તેઓના ચિત્રમાં દેવો આવે એટલે દેવોના ચિત્ર દોરવામાં આવે, રાજા આવે એટલે રાજાના ચિત્ર દોરે, ખેડૂત આવે, ઝાડપાન, સૂરજચંદ્ર, જીવડા, પશુ પંખી સૌ આવે અને એમાં ભભકાદાર રંગો પૂરવામાં આવે છે. બરાબર. એના ચિત્રમાં આટલી બધી વિવિધતા, ખાસ જો પ્રકૃતિને વધુ મહત્ત્વ છે એ આપતા આપણને જોવા મળે છે. ત્યાર પછી ગીત સંગીત અને નૃત્યકલા. ગીત સંગીત અને નૃત્ય આદિવાસી જીવન સંસ્કૃતિના મહત્ત્વના અંશો છે. તેઓના આર્થિક રીતે વિષમ જીવનના નવી ચેતના, ઉલ્લાસ અને પ્રાણ સિંચવાનું કામ ગીત સંગીત અને નૃત્ય કરે છે. કારણ કે એને જંગલ વિસ્તારમાં વસવાટ કરવાનો હોય છે એટલે એના જીવનમાં આ ગીત સંગીત જે છે એક પ્રકારની ઉર્જા ઉત્પન્ન કરે છે. આદિવાસી સંગીત કલામાં તેમના સંગીતના જુદા જુદા વાદ્યોનું ખૂબ મહત્ત્વ જોવા મળે છે. બરાબર. સંગીતના અલગ અલગ પ્રકારના વાદ્ય આવે. આ વાદ્યો લાકડામાંથી બનાવવામાં આવે છે, હાડકામાંથી અને ચામડાનો ઉપયોગથી બનાવવામાં આવે છે. જેમ કે નગારું હોય તો એ ચામડાથી બનાવવામાં આવે. તેઓના વાદ્યમાં ચર્મવાદ્યોમાં ઢોલ એટલે ચામડામાંથી બનાવેલું હોય તેવું ઢોલ, ત્યાર પછી નગારું વગેરેનો સમાવેશ થાય છે. તો સુશીર વાદ્યમાં એટલે વગાડવામાં જે આવે છે એમાં વાંસળી, શંખ, શરણાઈ અને ભૂંગળનો સમાવેશ થાય છે. જો રાજા મહારાજાને ખબર ગોળાકાર હોય એને શું કહેવાય? ભૂંગળ કહેવાય. તંતુવાદ્યની અંદર તંબુરો, સારંગી અને બોરનો સમાવેશ થાય છે તથા ડોબરું, ત્રાંસા, મંજીરા જેવા અનેક સંગીત વાદ્યો સાથે એમના લોકગીતો જે ઋતુઓ, દેવો અને સામાજિક જીવનને વણી લેતા ગીતોનું તેઓ સતત ગાન કરતા હોય છે. આવા અલગ અલગ પ્રકારના શરણાઈ, ભૂંગળ, ડોબરું, ઢોલ
નગારું, સારંગી એના વડે જે છે વિવિધ પ્રકારના ગીત સંગીતના કાર્યક્રમો અથવા એ પોતે એમાંથી એક પ્રકારની જે છે એ પોતાના રુચિ અને આવડત પ્રમાણે જે છે એ વગાડતા હોય છે અને એમાંથી આનંદ મેળવતા હોય છે. આદિવાસીના જીવનમાં નાચગાનનું ખૂબ મહત્ત્વ છે. તેઓના નૃત્યો સામૂહિક હોય છે, જેમાં ઘેરૈયા નૃત્ય, ડાંગ જિલ્લામાં તારફા નૃત્ય, ડાકણી નૃત્ય, ડોબેરું નૃત્ય વગેરે જોવા મળે છે. આદિવાસી નૃત્ય છે ઘણાએ પહેલી વખત નામ સાંભળેલા છે, બરાબર. કયા કયા કીધા? ઘેરૈયા નૃત્ય, ડાંગ જિલ્લામાં તારફા નૃત્ય, ડાકણી નૃત્ય અને ડોબેરું નૃત્ય. ત્યાર પછી આદિવાસીઓની સૌથી છેલ્લી જે કલા છે એ માટીકામ અથવા માટીકલા. આદિવાસીઓમાં વિશિષ્ટ માટીકલાની સંસ્કૃતિ જોવા મળે છે. તેઓ માટીમાંથી વાસણો, ત્યાર પછી રમકડા અને દેવ મૂર્તિ બનાવે છે. આદિવાસી લોકો છે માટીમાંથી વિવિધ પ્રકારના વાસણો બનાવે છે, રમકડા બનાવે છે અને દેવોની મૂર્તિ બનાવે છે. હવે ઉદાહરણ આપ્યા છે કે ગુજરાતના પોશીના વિસ્તારમાં ભીલ ગરાસિયા માટીના ઘોડાઓ દેવને ચડાવે છે. એટલે આપણે કેમ પૂજા વિધિમાં ફૂલ અર્પણ કરે છે, એ માટીના ઘોડા બનાવે છે અને અર્પણ કરે છે. એ ઘોડાને જીવતા ઘોડા જેટલું માન આપવામાં આવે છે. વિચાર કરો, આદિવાસી લોકો જે માટીમાંથી ઘોડા બનાવે છે તે એક જીવતો ઘોડો હોય તેટલું એને મહત્ત્વ આપવામાં આવે છે. ગુજરાતમાં આદિવાસી જાતિ પૈકી ચૌધરી, ગામિત, ઘોડિયા, ભીલ, રાઠવા સૌ માટીના ઘોડા, હાથી, વાઘ, ગાય, બળદ, પુરુષ, સ્ત્રી વગેરેની મૂર્તિ બનાવે છે અને તે મૂર્તિઓ દેવને ચડાવે છે. આ બધું જે છે એ પ્રકૃતિનો અંશ છે. તેવા ભાવ અને વિચાર આદિવાસી સંસ્કૃતિમાં હંમેશા મહત્ત્વ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારતીય સંસ્કૃતિના 3 સ્વરૂપ વિશે ચર્ચા કરી. કયા 3 સ્વરૂપ? પ્રશિષ્ટ ભદ્રમવર્ગીય અથવા માર્ગીય પરંપરા, લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા અને ત્રીજું આદિવાસી સંસ્કૃતિ. બરાબર. તો આ શાંતિથી 2-3 વખત વિડીયો છે એ જોઈ લેજો અને સમજી લેજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના ટોપિક વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.